Hello students, welcome in the class. We are learning communication, right? And we had learned many topics in communication. કેટલા બધા ટોપિક છે કોમ્યુનિકેશનના વન બાય વન આપણે ભણ્યા. તમારી સામે એક કોપી છે, રાઈટ? એ કોપી છે એ છે સર્ક્યુલર ગિવિંગ ઇન્ફોર્મેશન અબાઉટ સેમિનાર, પ્રપોઝડ સેમિનાર. બરાબર, એક જો સેમિનાર છે એ જ્યારે યોજવાની આપણે છેલ્લે વાત કરી હતી કે ભાઈ સેમિનાર છે, તો સેમિનાર યોજવા માટે એક તમારે એને સર્ક્યુલર પાસ કરવું પડે. મતલબ કે જે લોકો છે બરાબર આવવાના છે બધાને આપણે આખું સર્ક્યુલર બનાવીને દેવાનું હોય, આખો પ્રોગ્રામ ટૂંકમાં તૈયાર કરીને દેવાનો હોય. તો એનો આખો આ નમૂનો છે આપણી સામે, રાઈટ? તો આપણે આજે અને આ જે ટોપિક છે એનો આ છેલ્લો પોઈન્ટ છે. એના પછી આપણે સાવ નવો ટોપિક કોમ્યુનિકેશનની અંદર જ નવો ટોપિક છે એ ચાલુ કરવાનો છે, રાઈટ? કદાચ આમાં તમને બહુ દેખાતું નહીં હોય, તમારી આંખું છે તમે કદાચ વધારે મહેનત કરવી પડતી હશે, પણ ડોન્ટ વરી, મેં એને નેક્સ્ટ પાર્ટ પાડી અને આપણે તમને સમજાવવા માટે નેક્સ્ટ તમને તો ખાલી આખું જે ફોર્મેટ છે એ દેખાડવું છે કે આ રીતનું આખું જ્યારે તમે સેમિનારનું સર્ક્યુલર બનાવો, બરાબર, તમારે એક્ઝામ્પલ તરીકે પરીક્ષાની અંદર પણ પૂછાય છે, તમારે લખવાનું હોય ત્યારે આવી રીતના બનાવવાનું થશે. ઓકે, હવે એ આપણે વન બાય વન એના પાર્ટ્સ જોઈએ. બરાબર, જુઓ અહીં ઉપરનો ભાગ છે. સૌથી પહેલાં ક્વેશ્ચન શું છે તો કે એક્ઝામ્પલ ઓફ સર્ક્યુલર ગિવિંગ ઇન્ફોર્મેશન અબાઉટ પ્રપોઝડ સેમિનાર. પ્રપોઝડ એટલે આપણે જે સેમિનાર લેવાના છે ભવિષ્યની અંદર, બરાબર, એની વાત કરવામાં આવે. એ સેમિનાર છે એની એકદમ માહિતી આપેલું છે, સર્ક્યુલર છે આખું. તો કેવી રીતેનું હોય? સૌથી પહેલાં ઉપર ટાઇટલ આવે, એમાં લખ્યું છે મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, નઝરબંગ રોડ, મોરબી. મોરબીની અંદર મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ અને સાયન્સ છે એના દ્વારા આપણે એક સેમિનારનું આયોજન કરેલું છે, બરાબર. હવે આ સાઈડમાં તમારે લખવાની છે ડેટ, 15th June 2017. જોકે જૂનું છે, બરાબર, જ્યારે આપણે જે તારીખે સેમિનાર લેવાનું હોય, બરાબર, એ જે છે, બરાબર, જે ટૂંકમાં જે તારીખ, આ તારીખ કઈ છે તો કે જે તારીખે તમારે સર્ક્યુલર આપવાની છે એ તારીખ આવશે, બરાબર છે. કે દાખલા તરીકે આજે તમારે તારીખ આપવી હોય તમે આપી શકો 12/9, બરાબર, અહીં લખી શકો 12th સપ્ટેમ્બર. અને પછી અંદર સર્ક્યુલરની અંદર આપણે લખવાનું છે જે તારીખ તમારે, જે તારીખે સેમિનાર છે એ તારીખ તમારે અંદર લખવાની થશે. જો અહીંયા હશે આવી રહી 20th જુલાઈ, 2-3 દી 4 દી પછી એ જનરલી સેમિનાર હોય છે, રાઈટ? તો સર્ક્યુલર આ રીતના લખાય, ડિયર સર મેડમ, કારણ કે બંને જણા હોઈ શકે કે આપણે બધા માટે કોમન છે. તો સર છે એ સર વાંચી લેશે, મેડમ છે એ મેડમ વાંચી લેશે, રાઈટ? આઈ એમ એક્સ્ટ્રીમલી પ્લીઝ ટુ ઇન્ફોર્મ યુ ધેટ વી આર ગોઈંગ ટુ ઓર્ગેનાઇઝ અ 1 day સેમિનાર. જો મને તમને કહેતા એક્સ્ટ્રીમલી પ્લીઝ મતલબ મને તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણે એક દિવસનો સેમિનાર રાખેલો છે, બરાબર, ઓન વોકેશનલ એજ્યુકેશન. જુઓ સામે લખેલું છે, તમારે ટોપિકનું નામ લખવાનું. શેના વિશે સેમિનાર? તો વોકેશનલ એજ્યુકેશન ઓન સન્ડે, રવિવારે 20th July 2017, 20 જુલાઈ અને 2017ના રોજ સેમિનાર રાખવાનો, જેનો ટોપિક છે વોકેશનલ એજ્યુકેશન. હવે વોકેશનલ એજ્યુકેશન એટલે શું એ તમને કહી દઉં. એનું થાય વ્યવસાયિક અભ્યાસ. વ્યવસાયિક અભ્યાસ એટલે શું? તો અત્યારે જે ભણાવવામાં આવે છે, બરાબર છે, એ બધી વસ્તુ કેવી છે તો કે માત્ર થિયરિકલ જ્ઞાન તમને મળે. તમને વ્યવસાયની અંદર એનો ઉપયોગ છે થાય. પણ જો તમને સુથારી કામ શીખવવામાં આવે, કલર કામ શીખવાડવામાં આવે, મેકેનિઝમ શીખવાડવામાં આવે, તો આ બધું શું છે એ એવું છે જે વોકેશનલ તમને તાત્કાલિક એના દ્વારા તમે જોબ મેળવી શકો, કામ કરી શકો. આ બધાને કહેવાય વ્યવસાયિક જ્ઞાન કહેવાય. તો ભણતરની અંદર વોકેશનલ એજ્યુકેશન પણ હોવું જોઈએ, એની જાણકારી માટેનો આ એક સેમિનાર છે. તો ઓબ્જેક્ટિવ ઓફ સેમિનાર ઇઝ ટુ ડિસ્કસ ધ રિક્વાયરમેન્ટ ઓફ feasibility of vocational education in India.
ધ ઓબ્જેક્ટિવ એટલે કે આ સેમિનાર યોજવાનો હેતુ શું છે? ટુ ડિસ્કસ, તો આપણે ડિસ્કસ કરવાનું છે ધ રિક્વાયરમેન્ટ ઓફ ફિઝિબિલિટી ઓફ વોકેશનલ એજ્યુકેશન ઇન્ડિયા. ભારતની અંદર વ્યવસાયિક ભણતર માટેની જરૂરિયાત શું છે એના વિશે આપણે ડિસ્કસ કરવાનું છે. બરાબર છે. ફિઝિબિલિટી એટલે એમ કહી શકાય કે સાતત્યતા, એમ કે ભાઈ કેટલું હદે સાચું બની શકે, થઈ શકે, એના વિશે ભારતની અંદર જરૂરિયાત છે કે નહીં એના વિશે આપણે સેમિનારમાં ચર્ચા કરશું. પ્રોફેસર એન મહેતા, હેડ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, દિલ્હી યુનિવર્સિટી વિલ બી ધ હેડ સ્પીકર. આ સેમિનારમાં કોણ બોલનાર છે? તો કે એન મહેતા છે, જે હેડ ડિપાર્ટમેન્ટ એજ્યુકેશન છે અને દિલ્હી યુનિવર્સિટીમાંથી આવે છે, અને એ સૌથી મોટા વક્તા તરીકે આવવાના છે. અધર ડિટેલ્સ ઓફ ધ સેમિનાર આર એસ બિલો, એટલે કે મેન વ્યક્તિ છે એ આ છે, એનું નામ લખવાનું છે. પછી સેમિનાર જે છે, બરાબર, એની ડિટેલની અંદર તમને નીચે આપેલું છે. ડિટેલ છે તો સિમ્પલ છે. તમારો જે કાર્યક્રમ એ તમારે 1 by 1 એમાં લખવાનું થાય. કેમ કે રજિસ્ટ્રેશન એન્ડ બ્રેકફાસ્ટ 8:30 to 9:30, 1 કલાક, મતલબ 8:30 થી 9:30 વચ્ચે તમારે આવવાનું, રજિસ્ટ્રેશન કરવાનું અને બ્રેકફાસ્ટ પણ લઈ લેવાનું, અહીંયા જ તમને મળી જશે. બરાબર. પછી ઇનોગ્રેશન 9:30 to 10:30 સુધીમાં એનું ઇનોગ્રેશન થશે, ઉદ્ઘાટન સમારોહ કહી શકાય. બરાબર. બધા અતિથિ જે સામાન્ય આવ્યા હોય એનું સ્વાગત કરવામાં આવે. બરાબર. એ બધું જે છે એ 1 કલાકની અંદર કાર્યક્રમ થાય. પછી કોઈ સાંસ્કૃતિક ગીત છે એ બધું કરવામાં આવે, પ્રાર્થના કરવામાં આવે. તો આ બધો પ્રોગ્રામ 1 કલાકનો છે. પછી સેશન શરૂ થશે, ડિસ્કસ કરવાનું અથવા તો ટોપિકની વાત થશે, એ થશે 10:45 to 12, એટલે કે 11:30 થી 12 વાગ્યા સુધી નીડ ઓફ વોકેશનલ એજ્યુકેશન વિશે તમને સમજાવશે કે ભારતની અંદર વોકેશનલ એજ્યુકેશનની જરૂરિયાત કેટલી છે, એના વિશે આપણે એક સેશન છે. પછી ચેરપર્સન ડૉક્ટર મીનાક્ષી શર્મા, સેક્રેટરી મિનિસ્ટર ઓફ એજ્યુકેશન ગવર્મેન્ટ ઓફ ગુજરાત. ચેરપર્સન તરીકે આપણે કોને બોલાવ્યા છે? તો એ બોલાવ્યું છે ડૉક્ટર મીનાક્ષી શર્માને, જે સેક્રેટરી મિનિસ્ટર ઓફ એજ્યુકેશન ગવર્મેન્ટ ઓફ ગુજરાતના છે. પછી લંચ બ્રેક છે 12 to 2, 12 થી 2 લંચનું બ્રેક પડશે. બીજું સેશન શરૂ થશે 2 વાગે, 2 to 3:15. વોકેશનલ એજ્યુકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ. વોકેશનલ એજ્યુકેશન અને એમ્પ્લોયમેન્ટ જે છે, બરાબર છે, રોજગારી છે કેવી રીતે આપશે એના વિશે નો 2 થી 3:15 સુધી સમજાવવામાં આવશે. એમાં ચેરપર્સન છે ડૉક્ટર જે.એસ. જૈન, ડાયરેક્ટર IIM અમદાવાદ. એના માટે પાછા જો ચેરપર્સન અલગ થઈ જશે, એ છે ડૉક્ટર જે.એસ. જૈન, ડાયરેક્ટર છે IIM અમદાવાદના. પછી ટી બ્રેક છે 3:15 to 3:45, અડધી કલાકનો ચા માટેનો બ્રેક આવશે. સેશન 3 પછી ત્રીજો સેશન શરૂ થશે 3:45 to 5, 3:45 થી 5. પ્લાનિંગ એન્ડ મેથોલોજી ઓફ ફ્યુચરમાં કેવી રીતે પ્લાનિંગ કરવું, બરાબર, કઈ કઈ મેથડ છે એનો ઉપયોગ કરવો જેના તમે બિઝનેસ કે કરી શકો. તો આ ત્રીજા સેશનમાં તમને સમજાવવામાં આવશે. રાઈટ. દેન એના ચેરપર્સન છે પ્રોફેસર ડૉક્ટર બિમલ કપૂર, હેડ ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ. ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના હેડ ડિપાર્ટમેન્ટ છે ફિઝિક્સના પ્રોફેસર ડૉક્ટર બિમલ કપૂર. એ છે એના ચેરપર્સન છે. રાઈટ. પછી છે વેલેડિક્શન 5 to 5:30. વેલેડિક્શનનો મતલબ થાય વિદાય લેવી. તો 5 થી 5:30 વચ્ચે આપણે વિદાય લેવાની છે. વેન્યુ મતલબ સ્થળ છે મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, મોરબી. મોરબીની અંદર આવેલી મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, ત્યાં બધાએ આવવાનું છે. પછી ફોન નંબર આપેલા છે. બરાબર. પછી છેલ્લે કન્ક્લુઝન આપેલું છે કે આઈ હોપ યુ વુડ એબલ ટુ અટેન્ડ ધ સેમિનાર. હું આશા રાખું છું કે તમે બધા સેમિનાર અટેન્ડ કરી શકો. યોર પાર્ટિસિપેશન વિલ બી ફ્રૂટફુલ. તમારી જે ભાગીદારી છે, ફ્રૂટફુલ એટલે તમને એમાંથી કંઈક ફળ મળશે, ફળદાયી રહેશે. મારું પાર્ટિસિપન્ટ્સ છે
બરાબર, એનાથી તમને કંઈક ફળદાયી પ્રાપ્ત તમે કંઈક લઈ જશો. ફોર યોર રેફરન્સ, તમારા રેફરન્સ છે, આઈ એમ એનક્લોઝિંગ અ પેપર ડિસ્ક્રાઇબિંગ ધ રિઝલ્ટ ઓફ ધ સર્વે કેરિયર આઉટ બાય ધ ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, MG ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, મોરબી. તમારા રેફરન્સ માટે એમ એનક્લોઝિંગ, આની સાથે એક બીજું પેપર જોડેલું છે, બરાબર, જે ડિસ્ક્રાઇબિંગ ધ રિઝલ્ટ ઓફ સર્વે કેરીડ આઉટ બાય ધ ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સના ડિપાર્ટમેન્ટના જે પ્રોફેસર છે ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ છે, MG ઇન્સ્ટિટ્યૂટ સાયન્સ, એ લોકોએ એક રિઝલ્ટ આપેલું છે કે ભાઈ આનાથી શું થઈ શકે, આપણે જે સેમિનાર કરીએ છીએ, બરાબર, એની સાથે એક બીજો ટૂંકમાં તમારે એક એન્ક્લોઝિંગ એક કાગળ આપવો પડે જેની અંદર આ જે સેમિનાર લેવાથી શું ફાયદા થાય, બરાબર, જે ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ છે, MG ઇન્સ્ટિટ્યૂટ સાયન્સ એન્ડ ટેકનોલોજી, મોરબી, એના દ્વારા આપેલું છે કે ભાઈ આ સેમિનાર લેવાથી શું ફાયદા થાય એનું રેફરન્સ આપેલું છે, બરાબર, કે ભાઈ આટલા તમને ફાયદા થઈ શકે ભવિષ્યની અંદર, બરાબર, અથવા તો ઇન્ફોર્મેશન છે દીધેલી છે, તો એના માટેનો એક રેફરન્સ આપનાર એક કાગળ પણ સાથે જોડેલો છે, બરાબર, એન્ક્લોડિંગ એટલે જોડવું. વી આર લુકિંગ ફોરવર્ડ ટુ યોર પાર્ટિસિપેશન ઇન ધ સેમિનાર, અમે તમારી ભાગીદારીની નોંધ લેશું, મતલબ તમે આવો, બરાબર, અમે તમારા માટે અહીંયા છીએ. વિથ કાઇન્ડ રિગાર્ડ્સ, તમારા બધાનું રિગાર્ડ છે એ બધા આપેલું છે. ડૉક્ટર વિષ્ણુ ત્રિવેદી, સેમિનાર કોઓર્ડિનેટર એન્ડ ક્લોઝ પેપર ઓફ રિઝલ્ટ. તો કોના દ્વારા જે સેમિનાર જે આમંત્રણ આપનાર છે, ડૉક્ટર વિષ્ણુ ત્રિવેદી, જે સેમિનાર કોઓર્ડિનેટર છે, અને એની સાથે એન્ક્લોઝ લખેલું છે, પેપરનું રિઝલ્ટ આપ્યું છે એ પણ. તો આવી રીતે એક જે તો આવી રીતે આપણે તમને જે સર્ક્યુલર પૂછવામાં આવે, બરાબર, સેમિનારનો, અથવા તમે સેમિનાર વિશે જ્યારે લખો, બરાબર, જો મોટો ક્વેશ્ચન હોય, તમે જાણો છો તમારું પેપર સ્ટાઇલ છે નવી, એ મુજબ તમારે 14 માર્કનો એક ક્વેશ્ચન લખવાનો થાય. જો સેમિનાર વિશે જ્યારે ક્વેશ્ચન લખવામાં આવે ત્યારે તમે આ ફોર્મેટ મુજબ એક સરસ મજાનું સર્ક્યુલર બનાવી શકો. જો લખવામાં પણ ઇઝી થઈ શકે, બરાબર, અને તમે આમાં ઘણું બધું લખી શકો, બરાબર, ઇઝી રીતે. તો તમારા જે પ્રશ્ન છે સેમિનાર વિશે જો ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમને સૌથી વધારે તમે આ લખી નાખો. તમારે શું છે કે પ્રશ્ન છે એ ઘણો મોટો થઈ જાય, જવાબ આન્સર છે એ તમે સારો એવો મોટો આન્સર લખી શકો છો, રાઈટ. તો જો એ સેમિનાર વિશે પૂછવામાં આવે ત્યારે છેલ્લે તમારે ચોક્કસ ફરજિયાત સર્ક્યુલર સેમિનાર એ લખવાનું રહેશે આ રીતનું, રાઈટ. તો અહીંયા જે પહેલો ટોપિક છે એ આખો આપણો કમ્પ્લીટ થાય છે. હવે આપણે નેક્સ્ટ જ્યારે મળશું, જ્યારે આપણું લેક્ચર આવશે ત્યારે એક નવો જ ટોપિક કોમ્યુનિકેશનની અંદર જ એના સિવાયનો જે ટોપિક છે એ આપણે હવે ભણવાનો છે, રાઈટ. તો અહીંયા આપણો 1.2 આઈ થિંક ટોપિક છે એ પૂરો કરીએ છીએ, અને નવો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું.